હાય હાય મિત્રો, ગુજરાતી સિનેમામાં અનેક આવ્યા અને અનેક ગયા, પણ છેલ્લા 2 દાયકાથી ચાલતા આવ્યા છે અને તેમની ફિલ્મ જોવા માટે સિનેમા ઘરોમાં લોકો ટ્રેક્ટરો ભરી ભરીને આવતા હતા અને અત્યારે પણ આવે છે અને માત્ર એમના નામથી ફિલ્મ સુપર હિટ બની જાય છે. ભાઈ બંધ મારા આયા આઠમના દાડા, ગોકુળ આઠમના મેળામાં રમીએ. વિક્રમ રાધાની જોડીથી લઈને પિક્ચરની યાદો સુધી જેમને રડાવ્યા પણ છે અને મનોરંજન પણ પૂરું પાડ્યું છે. નહીં તો તમને તો ખબર જ છે, આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કામ. તો તૈયાર થઈ જાઓ. આજે આપણે વાત કરીશું ગુજરાતનું ગૌરવ, યુવાનોના આઇકોન વિક્રમ ઠાકોરની લાઈફ સ્ટોરી વિશે. વિક્રમ ઠાકોરનો જન્મ ગાંધીનગરના ફતેપુરા ગામમાં થયો હતો. તેમના પિતા મેલજી ઠાકોર પણ એક જાણીતા લોક ગાયક હતા. વિક્રમને વારસામાં જ સંગીત મળ્યું હતું. નાનપણમાં તેઓ પિતા સાથે સ્ટેજ પ્રોગ્રામમાં જતા અને ત્યાંથી જ તેમને કલા પ્રત્યે લગાવ લાગ્યો અને શરૂઆતમાં ગીતો ગાતા અને વાંસળી વગાડતા. પણ કોને ખબર હતી કે આ અવાજ એક દિવસ આખા ગુજરાતમાં ગુંજશે. વિક્રમ ઠાકોરે પોતાની શરૂઆત એક ગાયક તરીકે કરી હતી અને તે સમયે ઉત્તર ગુજરાતમાં તેમના ઓડિયો આલ્બમ અને કેસેટોની ભારે ડિમાન્ડ રહેતી અને ખાસ કરીને બેવફાના ગીતો અને વિરહના ગીતો વિક્રમ ઠાકોરનો અવાજ લોકોના દિલને છૂઈ જતો. કેમ સાજણ દિલ મારું અને મનુ રબારી અને અન્ય લેખક સાથે મળીને એક પછી એક હિટ આલ્બમ આપ્યા. વર્ષ 2006 માં ગુજરાતી સિનેમામાં એક વળાંક આવ્યું. ફિલ્મ એકવાર પીયુને મળવા આવજો રિલીઝ થઈ. આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર હીરો તરીકે જોવા મળ્યા અને જોતજોતામાં ફિલ્મે ઇતિહાસ રચી દીધો. જે સમયે ગુજરાતી ફિલ્મો લોકોએ જોવાનું ઓછું કર્યું હતું, તે સમયે થિયેટરોની બહાર આ ફિલ્મે લાઈનો લગાવી દીધી હતી. ગોરી મોરી એકવાર પીયુને મળવા આવજે. વિક્રમ ઠાકોર હવે માત્ર ગાયક નહીં પણ ગુજરાતના સુપરસ્ટાર બની ગયા હતા. વિક્રમ ઠાકોરની ફિલ્મોની ખાસિયત એ હતી દેશી સ્ટાઇલ અને તેના જોરદાર ડાયલોગ હતા. તેમની અને મમતા સોનીની જોડીને લોકોએ એટલો પ્રેમ આપ્યો કે દરેક ફિલ્મમાં લોકો આ જ જોડીને જોવા માંગતા. તેમની કેટલી યાદગાર ફિલ્મો છે. રાધા તારા વિના ગમતું નથી, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, બેવફા પરદેશી, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. અને આજે પણ વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ થાય તો લોકો ટ્રેક્ટરો ભરી ભરીને જોવા આવે છે. સોશિયલ મીડિયા પર પણ તેમની મોટી ફેન ફોલોઈંગ છે. સફળતાના શિખરે પહોંચ્યા હોવા છતાં તેમના પિતા અને તેમની માટીને ભૂલ્યા નથી. અને તમને વિક્રમ ઠાકોરની કઈ ફિલ્મ ગમે છે? એકવાર પીયુને મળવા આવજો કે રાધા તારા વિના ગમતું નથી? કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. જય માતાજી.